પાટણ શહેરના સિદ્ધરાજનગર સોસાયટીમાં છેલ્લા 2 દાયકાથી ભૂગર્ભ ગટરની સમસ્યા વિકરાળ બની છે। સ્થાનિક રહીશો છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। છેલ્લા 10 દિવસથી આ સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશ બાબુભાઈ રાવલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સોસાયટીની પ્રથમ ગલીમાં આવેલા બ્લોક નંબર 50 થી 56માં સ્થિતિ અત્યંત દયનીય છે। નગરપાલિકાનું પાણી જ્યારે લાઇનમાં આવે છે ત્યારે મુખ્ય ભૂગર્ભ ગટર બ્લોક હોવાના કારણે ગંદુ પાણી બેક મારે છે। આ ગંદા પાણી સ્થાનિક રહીશોના બાથરૂમમાં અડધાથી 1 ફૂટ સુધી ભરાઈ જાય છે। ગટરના દુર્ગંધયુક્ત પાણી ઘરોમાં ભરાઈ રહેવાને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા બાળકો અને વૃદ્ધોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે, તો રહીશોને દૈનિક ક્રિયાઓ કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। સિદ્ધરાજનગરના રહીશોએ એક માંગ છે કે પાલિકા તંત્ર આ પ્રશ્ને પેચવર્ક જેવી કામગીરી કરવાને બદલે 20 વર્ષ જૂની આ સમસ્યાનું કાયમી અને ટેકનિકલ નિરાકરણ લાવે। જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ કરવામાં નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગટરનો પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી એટલો બધો રહ્યો છે કે ત્યાં પહેલી ગલી છે બ્લોક નંબર 50 થી 56 એટલે એટલી બધી ગટર ઉભરાય છે કે એ ગટરનું પાણી બાથરૂમમાં જ્યારે નળ આવે છે ત્યારે 6 ઇંચ જેવું ભરાઈ જાય છે। બાથરૂમનો ચોક તો આખો ચોક છોલ ભરાઈ જાય ગંદા પાણીથી, એટલે અતિશય એટલી બધી વાસ આવે છે ને કે ત્યાં વાસથી કોઈ કોલેરા કે ટાઇફોઇડ જેવા કોઈ રોગ થાય તો આ જવાબદારી કોની રહે? નગરપાલિકાને છેલ્લી રાઇટિંગમાં અને લેખિતમાં પણ રજૂઆત છેલ્લા 10 દિવસથી કરેલી છે અને ઓન પેપર પર એ અરજી આપેલી છે, રજિસ્ટરમાં કમ્પ્લેન પણ નોંધાઈ છે, પણ કોઈ આવતું છે નહીં। ખાલી આઈને ચેક કરી જતી પેલા લોકો આવે કે આ અમારી થાય નહીં, ગટર ભરાયેલી છે તો એ ભૂગર્ભ શાખાનું કામ છે કે આ નીકળતું નથી, અમારાથી ચેક કરીને જતા રહેશે, બાકી કોઈ સોલ્યુશન આવતું સાહેબ આજની તારીખમાં કોઈ આવતું નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એ કે છેલ્લા 10 દિવસથી કે આ જે ગટર ઉભરાય છે એનું કોઈ સોલ્યુશન થઈ જાય તો સારું, પબ્લિકને બે હાશકારો થાય। જ્યારે પબ્લિક બિચારી પાણી આવે તો મારા ઘરે શું બધા લોકો આવે છે એટલે 6 થી 1 ઇંચ 1 ફૂટ જેટલું પાણી બાથરૂમમાં ભરાઈ જાય છે, અને આ જો સાચું ખોટું હોય તો તાત્કાલિક નગરપાલિકાનો જે શાખાનો ભૂગર્ભ શાખાનો હોય કે પાણી શાખાનો કર્મચારી તો રૂબરૂ મોકલે ને તો એ લોકોને ખ્યાલ આવે શું સત્ય હકીકત છે એ બહાર આવે, ના છૂટકે પછી અમારે અહીંયા સત્યાગ્રહ કરવો પડે એવી પરિસ્થિતિ છે।